તો માં બસ જુઓ, તમે લોકો અત્યારે જસ્ટ જે ટીઝર છે એક હોરર કોમેડી છે આપણી ફિલ્મ, હોરર કોમેડી છે આપણી ફિલ્મ. આ ફિલ્મ જ્યારે અમે લોકો વર્કઆઉટ કરી રહ્યા હતા એ વખતે ગુજરાતની અંદર એક હોરર કોમેડી એક્ઝિસ્ટ નથી કરતી. અમે લોકો ઓસ્ટ્રેલિયામાં શૂટ કર્યું આ ફિલ્મ. એ વખતે અમારું થોટ પ્રોસેસ એવું હતું કે ગુજરાતને આપણે કંઈક નવું આપીએ. સ્ત્રી એ વખતે આપણે જોઈ લીધું, એવું આપણે ગુજરાતી સિનેમામાં હજી સુધી કંઈ જોયું નથી. એટલે અમને એવું હતું ગુજરાતવાળાને કંઈક નવું વિઝ્યુઅલ્સ આપીએ, નવો ઓડિયો એક્સપિરિયન્સ આપીએ. ખાસ કરીને હોરરની અંદર શું સાઉન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે આ ફિલ્મ ગુજરાતની પહેલી ડોલ્બી એટમોસ ફિલ્મ છે જેનું સાઉન્ડ ડિઝાઇન રહેમાન સાહેબના સ્ટુડિયોમાં થયું છે. હવે તો તાળીઓ બને છે ગાઈસ, ખાસી મહેનત થઈ છે. એઝ આઈ સેડ કે એક મૂવીની પાછળ કેટલી મહેનત હતી હોય છે, વી ઓલ નો દેટ. સો પ્લીઝ ગિવ ઇટ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ. સો I want to ask you personally because horror is my personal interest. So કોઈ એવું શૂટિંગ વખતે કંઈ તમે એવું એક્સપિરિયન્સ કર્યું હોય કે કોન્સ્ટન્ટ તમે આ માહોલમાં ફોર 2-3 months રહ્યા હશો, સો એવું કંઈ તમે એક્સપિરિયન્સ કર્યું છે કે જે તમે ઓડિયન્સ સાથે શેર કરવા માંગો છો ફ્રોમ ધી સેટ્સ બિહાઇન્ડ ધ સીન્સ ઇફ આઈ આસ્ક? અમને લોકોને એકચ્યુઅલી અહીંયાના શેડ્યુલમાં તો નહીં પણ ઓસ્ટ્રેલિયાના શેડ્યુલમાં યસ અમને એક એક્સપિરિયન્સ એવો થયો હતો. અમે લોકો આ ફિલ્મની અંદર એક સીન શૂટ કરી રહ્યા હતા જેમાં આ લોકો કારમાં જઈ રહ્યા છે અને એક હોન્ટેડ એક્સપિરિયન્સ અહીંયાના કેરેક્ટર્સને થાય છે. એટલે હું અને મારો રાઇટર અહીંયા ફેનિલ દવે, આ ફિલ્મના રાઇટર અહીંયા બેઠા છે. અમે લોકો ત્યાં હતા એ વખતે અમારા કેમેરા ઓટોમેટિક બંધ થઈ જતા હતા, ખબર નહીં, આઈ ડોન્ટ નો વાય, બટ વી આર શૂટિંગ એટ દેટ પ્લેસ. અને પછી અમને ખબર પડી, કારણ કે અમને પેલું એકદમ પેલું અવાવરું રસ્તો હોય ને એવો રસ્તો જોઈતો હતો. એટલે અમે તો અમારી રીતે ઘૂસી ગયા હતા એક રસ્તાની અંદર, ડેડ એન્ડ હતો. પછી ત્યાંના લોકોએ અમને કીધું કે આ રસ્તા ઉપર ના જવાય એમ, અહીંયા કે તમે કેમ ગયા હતા શૂટિંગ કરવા. અમને તો ખબર જ નથી, અમે લોકો ત્યાં શૂટ કરતા હતા. સો તમે આવી એનર્જીઝમાં બિલીવ કરો છો એટલે આ મૂવી ડિરેક્ટ કરી છે કે હવે આ કર્યા પછી હવે તમે સ્ટ્રોંગલી બિલીવ કરો છો કે ઓકે સચ એનર્જીઝ ડુ એક્ઝિસ્ટ? વોટ્સ યોર ટેક ઓન ધેટ? નો, આઈ બિલીવ ઇન ધીસ એનર્જી. એટલે નથી કે આ ફિલ્મ કરી છે એટલે હું બિલીવ કરું છું, અથવા તો હું બિલીવ કરું છું એટલે આ ફિલ્મ બનાવી છે, એવું નથી. બટ આઈ બિલીવ ઇન ધીસ કાઇન્ડ ઓફ એનર્જી એક્ઝિસ્ટ લાઈક હ્યુમન્સ એક્ઝિસ્ટ. રાઈટ. સો યસ, કાઇન્ડ ઓફ તમારી માટે એન્ટરટેનમેન્ટ અને એની સાથે હાઉ ડુ સચ એનર્જીઝ વર્ક એનો પણ એક પોઈન્ટ ઓફ વ્યૂ કે એક થોટ કહી શકાય કે જે આ મૂવી આપશે? ના, actually this movie is not about existence of this kind of entities. This movie is all about father-daughter emotions. Love. And this movie is all about a friendship. And this movie is all about કે તમારી સામે ગમે તેટલા ચેલેન્જીસ આવે અને તમે જો હિંમત ન હારો અને તમે એની સામે લડ્યા કરો, ઝઝુમ્યા કરો, તો 100% તમે એમાંથી પાર પડશો અને તમે એને સક્સેસ કરીને બહાર નીકળશો. શું વાત છે? વોટ ધ સ્ટોરી ઇઝ અબાઉટ. યસ. સો ભલે ગમે તેટલી તમારી સિચ્યુએશનની સામે ફાટતી હોય બટ યુ ઓલવેઝ વર્ક આઉટ ફ્રોમ ધેટ સિચ્યુએશન. કેન વી સે ધેટ? સો હવે તમે જ પૂછી લો કે ભાઈ ટ્રેલર માટે કેટલા એક્સાઇટેડ છે આપણા મીડિયા ફ્રેન્ડ્સ, કારણ કે હું ક્યારની પૂછી રહી છું. સો હવે તમે પૂછો બિફોર વી ગો ફોર ધી ટ્રેલર લોન્ચ. સો હાઉઝ ધ એક્સાઇટમેન્ટ? એકવાર ટીઝર તમે લોકોએ જે જોયું છે, ટીઝર હતું આપણું 50 સેકન્ડનું, જેમાં તમને લોકોને ગ્લિમ્સ મળ્યા થોડાક મૂવીઝના. હવે આને આપણે આગળ એક્સટેન્ડ કરીશું આ વાર્તાને, અને આગળ હવે આ વાર્તામાં શું થઈ રહ્યું છે એ તમને લોકોને ગ્લિમ્સ જોવા મળશે. એટલે જુઓ, અને તમે લોકો આઈ હોપ કે એક્સાઇટેડ હશો ટ્રેલર જોવા માટે. ટ્રેલર જોવા માટે એક્સાઇટેડ છો, હા કે ના? આર યુ ગાઈઝ એક્સાઇટેડ? યસ ઓર નો? ધેન મેક સમ નોઇઝ. બેટર. થેન્ક યુ. વાહ, ભૂલી જા પરીને. એ તો કોર્ટ નક્કી કરશે કે પરી મારી પાસે રહેશે કે તમારી પાસે. ભગવાન કોઈ રસ્તો કાઢશે જ. એની શરત માત્ર એટલી છે કે તમે બંને લોકો આજે રાત્રે એ હવેલીમાં જાઓ, ત્યાં રોકાઓ અને સાબિત કરો કે ત્યાં કોઈ ભૂત નથી. આ ભૂતમાં પડવું નથી. આપણે બીજો કોઈ રસ્તો કાઢશું ને પરીને લઈ આવીશું યાર. કોઈ પણ અજાણી જગ્યાએ ઉતરતા પહેલા ખોખારો ખાઓ, બહુ મારી વાત હતી. આપણે એમ ઉતરવા પણ મને થઈ જશે. આ ઘરમાં એક વસ્તુ ઓછી પડી. મેં તો કેટલું બધું ઓબ્ઝર્વ કર્યું. હમણાં છેલ્લે મેં જ્યારે દરવાજો બંધ કર્યો ત્યારે મેં એક શેડો જોયેલો. મિસ્ટર ગોડ, ધીસ ડેબ્રા
મેં બનાવ્યાને શું કે આઈ મેડ I made with my hand. Sometimes eat with cha and sometimes with air. એર લુખ્ખા નહીં ખાતા કોરા કોરા યાર તમે તો કહેતા હતા ને ભૂત ભૂત કશું હતું નહીં તો આ શું હતું ભૂતને મારનારા બાબા ભૂત મારીને આવી ગયા. એક વાત ઓબ્ઝર્વ કરી એમની આંખો આટલી મોટી હતી. એમનાથી કશુંક જોવાઈ ગયું છે પણ હવે કઈ નથી શકતું. ન એ દેવ છે ન દાનવ ન રાક્ષસ છે ન માનવ છે તમે ધારો છો એના કરતા પણ વધારે ખતરનાક છે આમ છે તો માં શું કરો છો? ભૂત ગુજરાતી છે. ગુજરાતીમાં ગાઉં ને શું આમી કે તો મારે બંગાળીમાં ગાઉં છું. પદમલાલ તમે કઈ ઓબ્ઝર્વ કર્યું? હવે આપણે મરી જવાનું ખલાસ. એ તમને મારશે, ચોક્કસ મારશે. ગુજરાતી ભાષા ગુજરાતી આપણો બાકીને એ પદમલાલ બાબાની એક વાત ઓબ્ઝર્વ કરી. હા, એ જે વસ્ત્ર પહેરે છે ને એમાં જાંગીઓ નથી પહેરતા. મીડિયા ફ્રેન્ડ્સ ગાઈઝ પ્લીઝ વિડીયો તમને મળી જશે પહેલા એમને જરા આપણે જોરદાર રીતે વેલકમ કરી લઈએ. So we have Sharad Patel from SP Cinecon. Now I would like to call Sesham Prajapati, Hardik Gohil and Prakash Samit from Canis Films. Please give it a huge round of applause. Good morning. Let me also call the great Starcast and my other partners, friends. I would like to call Pritesh Shah from Sun Outdoors, who is presenting along with us. And Vandan Bhai, Rupam Entertainment, please come on the stage. Now I will call upon the Starcast that we are waiting for. Hitu Bhai Kanodia, Smith Pandya, Morathiba Kanodia, Amin Trivedi and Akash Jala. કેવું લાગ્યું બધાને ટ્રેલર? આપણે એક જ વાર જોયું ને હજુ અમારું તો જોવાનું બાકી છે. આપણે ઇન્ટરેક્ટ કરીએ એની પહેલા જોડે જોઈએ. સેકન્ડ ટાઈમ એકવાર પ્લે કરીએ. અમારે જોવું છે એકવાર સાથે જોઈએ બધા. ચાલશે? ચાલો. And then the Starcast, please. Interaction તો Starcast થી જ થશે ને. પૈશોભાઈ પ્રિતેશ તો પહેલા મને એક સવાલ તમારા તરફથી હું ડિરેક્ટરને પહેલા પૂછીશ. આ જે ભૂત મારીના કેરેક્ટર બાબા ભૂત મારીના આ આટલા વિચિત્ર બાબા જે ડિઝાઇન કર્યા એની પાછળનો થોટ શું હતો? બધાને એ થોટ ટલ્લો આવ્યો હશે. એકચ્યુઅલી પેનિલ દવેનો આઈડિયા છે. અહીંયા અમારા રાઇટર બેઠા છે. આવતો ઉપર આવતો. જનરલી કેવું હોય છે કે આ ટાઈપની જે કમર્શિયલ માસ મૂવીઝ હોય ને એની અંદર હંમેશા કેરેક્ટર્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે કે આઇકોનિક, મતલબ એક કંઈક એમની અંદર એવી કંઈક ખાસિયત હોય કે તમને યાદ રહી જાય. એમની કોઈક એવી સ્ટાઇલ હોય, એમનો કોઈક એવો લુક હોય કે તમારા મગજમાં બેસી જાય અને તમે જ્યારે પણ ઇમેજ જુઓ 2 વર્ષ પછી પણ તો તમને મૂવીનું રિકોલ થાય એમ કે આ કેરેક્ટર આ મૂવીમાંથી જ છે. સો બાબા તો હતા જ, પણ બાકી એમને જે આખું વિયર્ડ કેરેક્ટરિસ્ટિક આપનારો માણસ આ છે. એટલે આઈ થિંક હી વિલ બી ધ બેટર guy to answer this. Thank you, sir.
એટલે બાબા જ્યારે હતા પણ બાબાની પાછળ ભૂત મારીને સ્મિતભાઈએ આપ્યું છે તો બાબા ડિઝાઇન કરવામાં પણ ફૈઝલ સરનો એટલો જ હાથ છે અને એમનો જે લુક ડિઝાઇન કર્યો એમાં અમે લોકો એવું ઈચ્છતા હતા કે એકદમ યુનિક હોવા જોઈએ કે એમ જોવો ને તમને એવું લાગે કે આવું પહેલી વાર આપણે જોઈ રહ્યા છીએ તો આઈ થિંક હવે સક્સેસ ગયા હોય તો જોરદાર તાળીઓ એકવાર થઈ જાય. એટલે મેં આ નામ સાંભળ્યું ને પહેલા બાબા મને કહેવામાં આવ્યું હતું પણ જ્યારે નામ સાંભળ્યું ત્યારે મેં કીધું ઓ ભાઈ હું પૂર્વ ધારાસભ્ય છું એટલે આમાં બીજું કેવું કયું આવું આવવાનું છે મને બધું કહી દો કેમ કે જ્યાં સ્મિત પંડ્યા હોય ને ત્યાં કોઈ ભરોસા નથી બોસ એટલે માંડ શોટ આપી શકતા એ ને ફૈઝલ હાશમી આ લોકો છે ને બહુ ભયંકર રીતના કેમ કે મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મેં આ પ્રકારનું કિરદાર કર્યું છે આ રીતનું આખું જે માહોલ જે તમે પિક્ચરમાં જુઓ છો ને એનાથી 10 ગણો માહોલ અમારા શૂટિંગ વખતે હતો એટલે એક શોટ આપતા અમે લોકો પેલા ગોટે વળી ગયા હોય નીચે પડ્યા હોય પછી આ બૂમો પાડે ઓ બાપા હવે તો શોટ આપો અમારો ટાઈમ જઈ રહ્યો છે શૂટિંગનો એટલે એ પ્રમાણે અમે આ શૂટ કર્યું છે બટ નો મેટર વોટ જે રીતની આ જે તમે જોયું છે હજી તો માત્ર તમે ટ્રેલર જોયું છે પણ જે પ્રકારની ફિલ્મ બની છે આઈ એમ સો બ્લેસ્ડ ખરેખર હું પોતાની જાતને બહુ બ્લેસ્ડ માનું છું કે મને આ પ્રોજેક્ટનો એક હિસ્સો બનવાનો મોકો મળ્યો થેન્ક યુ વેરી મચ. તમને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કહું આ કેરેક્ટર વિશે. આ કેરેક્ટર તમે ઓળખી શક્યા કયા એક્ટરે પ્લે કર્યું છે બાબા? હેમેન ત્રિવેદી. અને પ્રોસ્થેટિક્સ અને જે મેકઅપ થયો હતો ને એમાં જે આંખો લગાઈ છે બાબાને સો એ પ્રોસ્થેટિકના કારણે આ માણસને ઝીરો વિઝિબિલિટી કશું જ નહોતું દેખાતું. એણે ખાલી સાઉન્ડ કમાન્ડ ઉપર આખી એક્ટિંગ કરી છે કે 8 સ્ટેપ આગળ જાઓ પછી 4 સ્ટેપ તમે લેફ્ટ વળો. આખી ફિલ્મમાં એણે માત્ર સાઉન્ડના કમાન્ડ ઉપર એક્ટિંગ કરી છે આ માણસે બાકી એને કશું જ નહોતું દેખાતું આખી ફિલ્મ દરમિયાન. થેન્ક્સ ટુ ફૈઝલ સર અને હિતુ સર અને સ્મિત કે ફૈઝલ સર મને કમાન્ડ આપતા હતા અને ઘણી કોમ્પ્લેક્સ સિચ્યુએશન્સમાં હિતુ સર અને સ્મિત મને ગાઈડ કરતા હતા બેક સાઈડથી લિપ મુવમેન્ટ રિવીલ ના થાય એ રીતે કારણ કે સ્ટેટિક તો હતું નહીં ભાગવાનું હતું ચારે બાજુ એટલે આંખોય નહીં ને જાંગ્યોય નહીં એવું હતું. હું સ્મિતને સવાલ પૂછીશ. સો સ્મિત બધા કિશોર કાકાથી ઓળખે એની પહેલા સ્મિત મારો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે. અમે સિનિયર કેજીથી લગભગ જોડે છે અને આ ઘણી બધી વસ્તુઓ એટલે હું રિલેટ કરી શકું છું કે કેવી કેવી વસ્તુ આવી હશે કેમ કે આના બધા કોમેડીના પંચીસ અને આ બધા ભૂતની સ્ટોરીઓના પંચીસ એને ચાઇલ્ડહુડમાં પહેલા મારી પર અપનાયા છે હે ને ત્યાં એટલે બધી પ્રેક્ટિસ સેશન ઓલરેડી ચાઇલ્ડહુડમાં જ કરી ચૂકેલા હતા. પણ સ્મિત વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ અને વોટ આર યોર યુનિક મોમેન્ટ્સ આખી ફિલ્મની જર્નીમાં? ઘણા ઇવન ફૈસલ સર સાથે મારી આ થર્ડ ફિલ્મ અને આઈ નો હિઝ વર્કિંગ સ્ટાઇલ એની મને ખબર છે પણ હિતુ સર સાથે મારી આ ફર્સ્ટ ફિલ્મ અને હું સર માટે એટલું કહીશ કે યુ નો અમારું બહુ નવીની વાત છે. તમે કદાચ એક શોર્ટ જોયો હશે ટ્રેલરમાં જે પેલી બેટરી લઈને આવે છે એ અમારા ફિલ્મનો ફર્સ્ટ શોટ હતો મારો ને સરનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શોટ એ ફર્સ્ટ ટેકમાં ઓકે થયેલું ફર્સ્ટ ટેકમાં અને ઇટ વોઝ અ બિગ થિંગ ફોર મી કેમ કે એક જે કમ્ફર્ટ લેવલ જે સર જે દરેક આર્ટિસ્ટને આપે છે ઇઝ અ વેરી સિનિયર આર્ટિસ્ટ તમને બધાને ખબર છે બટ એ એકચ્યુઅલી એજ સાથે પણ ચેન્જ થઈ જાય છે અને જેને બાળક સાથે બાળક થઈ જાય છે સિનિયર સાથે સિનિયર હોય છે સો હી હેઝ ગિવન દેટ કમ્ફર્ટ અને સેટમાં એવું હતું કે આવું જ અત્યારે જે આ જે અંધારું છે ને આ તો વધારે છે થ્રુઆઉટ અમે 20-25 દિવસ આપણે હવે અંધારામાં જ રહ્યા છે સતત ધૂળ એટલે પેલું તમારે ફોગ બતાવવાનું ફોગ ધૂળ ને બધું એવા ને એવામાં અમે રહ્યા અને ઓસ્ટ્રેલિયા પણ શૂટ કર્યું એમાં પણ બહુ ધમાલ કરી સો ઓફકોર્સ સ્ક્રિપ્ટ એવી મજાની હતી કે ઇમ્પ્રોવાઇઝેશનનો પણ અમુક સ્કોપ હતો તો ત્યાં અમે બહુ ધમાલ કરી. આ જુઠ્ઠું ખાલી તમારી સામે સારું બોલે છે. ના ધમાલ તો બહુ જ કરી છે પ્રેન્ક્સ પણ કર્યા છે. સાઉન્ડ આર્ટિસ્ટના આર્ટના એક મેડમ હતા અચ્છા બાય ધ વે આખા સેટ પર એક છોકરી જ નથી
ખરેખર કહું છું ફિલ્મમાં તો છે જ, વાંધો નહીં, પણ આખા સેટમાં કોઈ છે છોકરી નહીં, ખાલી એક આર્ટ ડિરેક્ટરના કહેવાથી 2-3 દિવસ માટે એક છોકરી આવી હતી. એ તને યાદ છે? એવું તો કોઈને ખબર નથી. પણ તો ખાલી અને આવું એકદમ આવું માહોલ